નમસ્કાર. આંગણવાડી બહેનો માટે ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે. તો મિત્રો, આંગણવાડી ભરતી 2026 આંગણવાડીમાં ટોટલ સુપરવાઇઝરની ભરતી 10,000 ઉપર થવા જઈ રહી છે. તો મિત્રો, તેમાં તમે જાણવા માંગતા છો કે ફોર્મ કેવી રીતે ભરવું, ક્યાંથી ફોર્મ લેવું, કેવી રીતે ભરવું અને ફોર્મ ભર્યા પછી વારો આવી ગયો તો તેમાં પગાર કેટલો છે, કયા કયા લાભો મળશે. તો મિત્રો, તેની તમામ વાત મિત્રો આજે આપણે કરવાની છે. તો વિડીયોને અંત સુધી જોવા નમ્ર વિનંતી. અને તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો, કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. અને વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો. તો વિગતવાર વાત કરીએ તો ગુજરાતમાં આ ભરતી કેમ આટલી મોટી કરવામાં આવી છે. તો તેમાં મિત્રો સૌથી પહેલાં સમય આ ભરતી એટલી મોટી છે કેમ કે ગુજરાતમાં હાલમાં હજારો આંગણવાડી ઘણા સુપરવાઇઝર પદો ખાલી છે અને કર્મચારીઓ નિવૃત્ત થાય છે. નવા આંગણવાડી કેન્દ્રો શરૂ થાય છે. પછી સરકારનો શું ઉદ્દેશ્ય છે? તો સરકારનો મુખ્ય ઉદ્દેશ મહિલા અને બાળ વિકાસ મજબૂત બનાવવાનો, પોષણ, શિક્ષણ અને આરોગ્ય પર ભાર અને સ્થાનિક મહિલાઓને નોકરી. એટલે આ ભરતી માત્ર નોકરી નહીં, એક સામાજિક જવાબદારી પણ છે મિત્રો. તો મિત્રો, આ ભરતી એટલી મોટી કરવામાં આવી છે તો તમે જાણી લીધું, કેમ કે હાલમાં અત્યારમાં ગુજરાતમાં જે હજારો આંગણવાડી નવી બની રહી છે તેના માટે સુપરવાઇઝરની પણ જરૂર પડે છે. તેથી આટલી મોટી સુપરવાઇઝરની ભરતી કરવામાં આવે છે. અને તેમાં સુપરવાઇઝર ખાલી નોકરી નહીં પણ એક સામાજિક જવાબદારી તરીકે પણ કામ કરે છે. અને ત્યારબાદ કુલ જગ્યાઓની વાત કરીએ તો અપેક્ષિત જગ્યાઓ 10,000થી વધુ આંગણવાડી સુપરવાઇઝર ભરતી. જિલ્લા વાઇઝ જોઈએ તો તેમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, બનાસકાંઠા, પંચમહાલ, કચ્છ અને અન્ય તમામ જિલ્લાઓમાં ભરતી થવાની છે. તેમાં ગ્રામ્ય પ્લસ શહેરી બંને વિસ્તાર માટે ભરતી છે. અને મિત્રો, પદની જવાબદારીની વાત કરીએ તો આંગણવાડી સુપરવાઇઝર શું કામ કરે છે? તો તેમાં 20થી 25 આંગણવાડી કેન્દ્રોની દેખરેખ, સેવિકા અને મદદની જે માર્ગદર્શન છે તેને માર્ગદર્શન પૂરું પાડે. ત્યારબાદ બાળકોનું પોષણ અને આરોગ્ય ચેક કરવું, ગર્ભવતી અને ધાત્રી માતાઓની માહિતી મેળવવી, સરકારની યોજનાઓ અમલમાં મૂકવી, માસિક રિપોર્ટિંગ. આ તમામ જે તેમને પદની જવાબદારી સોંપવામાં આવે છે આંગણવાડી સુપરવાઇઝરને. અને મિત્રો, ત્યારબાદ આપણે આ પદ માન, જવાબદારી અને સ્થિતિ નોકરી છે, એટલે કે સ્થિર નોકરી છે. અને ત્યારબાદ આંગણવાડી સેવિકા તરીકે અનુભવ, સમાજશાસ્ત્ર, બાળ વિકાસ વિષય. હવે 12 પાસ ઉમેદવારો માટે અલગ કેટેગરીમાં તક હોઈ શકે છે સેવિકાને પ્રમોશન માટે. અને ત્યારબાદ આપણે જોઈશું કે વય મર્યાદાની વાત કરીએ તો ન્યૂનતમ 8મું અને મહત્તમ 3 વર્ષ. છૂટછાટની વાત કરીએ તો તેમાં SC/ST પ્લસ 5 વર્ષ, OBC 3 વર્ષ. મહિલા ઉમેદવાર માટે વિશેષ છૂટ હોય છે. આંગણવાડી સેવિકા વધારાની છૂટ આપવામાં આવે છે. તો આવી રીતે વયમર્યાદા પણ હોય છે. ત્યારબાદ વાત કરીએ તો પસંદગી પ્રક્રિયા કેવી રીતે થશે? તો લેખિત પરીક્ષા MCQ. તેમાં સામાન્ય જે પ્રશ્નો હોય તે હોય છે. તે ગુજરાતી, ગણિત, બાળ વિકાસ, મહિલા અને બાળ કલ્યાણ યોજના તે આધારિત પસંદગી પ્રક્રિયા કરવામાં આવે છે. જે લેખિત પરીક્ષામાં પૂછવામાં આવે છે
તે આ પ્રમાણે તેમાં ગણિત, ગુજરાતી, સામાન્ય જ્ઞાન, બાળ વિકાસ અને મહિલા બાળ વિકાસ કલ્યાણ યોજના વિશે પ્રશ્ન હોય છે. અને મિત્રો ત્યારબાદ મેરિટ આધારિત પસંદગી. તો મેરિટ આધારિત પસંદગીની વાત કરીએ તો કોઈ ઇન્ટરવ્યૂ નથી, મોટી સંભાવના, પારદર્શક ભરતી પ્રક્રિયા છે. ત્યારબાદ પગાર અને લાભોની વાત કરીએ તો પગાર માળખું પ્રારંભિક 25,000થી 30,000 રૂપિયા 7મા પગાર પંચ મુજબ. ત્યારબાદ અન્ય લાભોની વાત કરીએ તો તેમાં ડીએ મળવાપાત્ર રહેશે, HRA એટલે કે હાઉસ રેન્ટ એલાઉન્સ, અને મેડિકલ એલાઉન્સ પણ મળે છે. પેન્શન પણ આપવામાં આવે છે અને રજા પણ હોય છે. સરકારી નોકરીની સુરક્ષા પણ આપવામાં આવે છે. તો આ રીતે ભરતી પસંદ પ્રક્રિયા પણ કરવામાં આવે છે અને પગાર અને લાભો પણ મોટા આપવામાં આવે છે. અને મિત્રો હવે આપણે અરજી પ્રક્રિયાની વાત કરી લઈએ. તો અરજી પ્રક્રિયા કેવી રીતે કરવી? તો તેમાં ઓનલાઈન હોય છે, જે તેની અધિકૃત વેબસાઇટ હોય છે તેના પર હોય છે. અને ત્યારબાદ દસ્તાવેજોની વાત કરીએ તો જરૂરી દસ્તાવેજો તેમાં આધાર કાર્ડ, લિવિંગ સર્ટિફિકેટ, અભ્યાસ પ્રમાણપત્ર, જાતિ પ્રમાણપત્ર, ફોટો, સહી વગેરે અરજી પ્રક્રિયામાં જરૂરી હોય છે.